અરે જાગી દીધી. શું બનાવો છો? તો મિત્રો પહેલી વાર ચા બનાવું છું. ચા તો થોડી વધારે ના કહી. ચા અને ખીચડી તૈયાર થઈ ગઈ. ચા અને ખીચડી તો વઘારી. તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું અમારા ફેમિલી બ્લોગમાં. તો મિત્રો આજનો દિવસ ખૂબ ખાસ છે કે આજે શનિવાર છે અને હનુમાન દાદાનો દિવસ છે આજે. અને આજે હું મારી વાઈફને સરપ્રાઈઝ આપી રહ્યો છું. અત્યાર સુધી તો તે કામ કરે છે. આજે હું બધું કામ કરીશ અને પછી તેને ઉઠાડીશ. જોઈએ કેવું રિએક્શન આવે છે. આજે પહેલી વાર હું ચા ને બધું બનાવીશ. તો ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ. આજે અમારા બધા સૂઈ રહ્યા છે હજી. હજી વાઈફ સુઈ રહી છે એટલા ગાડી હું ફટાફટ કામ કરી દઉં બધું, પછી તેને ઉઠાડીશ. મિત્રો અત્યારે સવારના 4:30 વાગ્યા છે. જો જવાનું તારું છે ને બધું. 4:30 વાગ્યા છે. આ છે અમારું રસોડું. તો મિત્રો કચરાને પોતું થઈ ગયું છે. હવે નહીં આવું. નહીં આવીને ચા ને બધું બનાવીએ. તો મિત્રો નાહી કાઢ્યું છે. હવે વાઈફ અને બાળકો માટે નાસ્તો તૈયાર કરીએ. તો પહેલાં ચા મૂકીએ. તો મિત્રો પહેલી વાર ચા બનાવું છું. કેવું થાય છે જોઈએ. ચા સારી બને છે કે નહીં બનતી, ફેમિલીને પસંદ આવે છે નથી આવતી, ટ્રાય કરી જોઈએ આજે. ચા તો થોડી વધારે ના કહી. ખોડ જેટલી નાખવાની મિત્રો. જોઈએ ચાચી બને છે. આજે જીવનમાં પહેલી વાર ચા બનાવું છું. ભગવાનને પ્રાર્થના કરું કે ચા સારી બને. ત્યાં સુધી ખીચડીનું એ કરી નાખું. નાસ્તા માટે આજે ખીચડી વઘારવાની. આજે શનિવાર છે. અમારે તો રાતની ખીચડી વધી હોય તો સવારે વઘારીને ખાઈ લઈએ. તમે ખીચડી વઘારો છો? વઘારતા હોય તો કમેન્ટ કરજો. આદુ વગર તો ચા મજા આવે છે. ચા થાય છે. ખીચડી પણ કરી મૂકી છે. તો મરચું નાખી દઈએ.
અડધી હળદર, લાગે છે વાઈફ જાગી જશે. એક બે ઇલાયચી પણ નાખી દઈએ ચામાં તો થોડો ચાનો સ્વાદ સારો આવે. તમે કોઈ દિવસ તમારા વાઈફને એવી રીતે સરપ્રાઈઝ આપો? અરે જાગી દીધી. શું બનાવો છો? ને હું તો સરપ્રાઈઝ આપો તો જાગી જઈ. ચા બનાવી દીધો. લવણ નાખ્યું? નાખ્યું. કેવું લાગે મને કહેજો હો ને. ચા અને ખીચડી તૈયાર થઈ ગઈ. કેવો લાગો ચા જોજે. ખીચડી જે બની જોજે હો મને કહેજે. કેવું બને ચા? હાલો બને. ખીચડી ખાજે. મરચી મેં તો કમ્પ્લેટ મોડી લાગે. આ તો ખોટ નાખવાની. ચા અને ખીચડી તો વઘારી પણ આજે મારે ખાવાનું જ નહીં. આજે શનિવાર છે એટલે આજે હનુમાન દાદાનો અપ્પા કર્યો છે અને જો વાઈફ બધા રહીને ખાય છે. શું કરવાનું? લાગે ને મસ્ત. પહેલી વાર ચા બનાવી આજે.
હારે બની હતી ને તો મિત્રો કેવો લાગે તમને આજનો વ્લોગ? અમારા વાઈફ તો ખુશ થઈ ગયા. જો મિત્રો તમને આ વ્લોગ પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.